હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ. આપણે વાત કરી રહ્યા હતા અપ્લાઇડ કેમિસ્ટ્રીમાં યુનિટ 7 પોલિમર, ઇલાસ્ટોમર્સ એન્ડ એડહેસિવ મટીરિયલ્સ. અપ્લાઇડ કેમિસ્ટ્રીમાં આપણે જે જોયું, આગળના જે પણ યુનિટની આપણે વાત કરી, એ દરેકમાં ઘણા બધા યુનિટ આપણે જોયા, જેમાં આપણે જુદા જુદા રાસાયણિક બંધો જોયા. એ સિવાય પીએચ જોઈ, આયોનાઇઝેશન એન્ડ પીએચ ચેપ્ટર જોયું. આ પછી ક્ષારણ જોયું, એ પછી વોટર ટ્રીટમેન્ટ જોયું. તો આ દરેક બાબતમાં, દરેક યુનિટમાં એક બાબત કોમન હતી કે ક્યાંક ને ક્યાંક આપણે ધાતુ વાપરીએ છીએ. એ ધાતુ એવી જગ્યાએ વાપરીએ છીએ કે જ્યાં એસિડ, બેઝ અથવા તો ક્ષારવાળું પાણી હોય અથવા તો દ્રાવણ હોય, તો એમનું ખવાણ થઈ જાય છે. અથવા તો પાણી વાપરીએ છીએ, પાણીની હાજરીમાં પણ ધાતુ છે એ ખવાઈ જાય છે. સિમેન્ટ વાપરીએ છીએ મજબૂતાઈ માટે, પણ સિમેન્ટની એક સર્ટેન લિમિટ છે, એ પછી એમાં પ્રોબ્લેમ્સ ઉત્પન્ન થાય છે. કાચ વાપરીએ છીએ તો એમાં પણ ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ, સમસ્યાઓ ઉત્પન્ન થાય છે કે જેથી એમનો ઉપયોગ આપણે એવી દરેક જગ્યાએ નથી કરી શકતા કે જ્યાં કોઈ એક વસ્તુનું રિપ્લેસમેન્ટ છે આપણે એમનાથી કરી શકીએ. ધાતુ છે તો અમુક જગ્યાએ ધાતુ પર્ટિક્યુલર વાપરવી જ પડે છે. અમુક જગ્યાએ સિમેન્ટનું બંધારણ જોઈએ અથવા તો સિમેન્ટનું બાંધકામ જોઈએ તો ત્યાં સિમેન્ટ જ વાપરવો પડે છે. અમુક જગ્યાએ ગ્લાસ જોઈએ તો ગ્લાસ જ વાપરવો પડે છે. આમ છતાં પણ વાતાવરણની અસરથી આ દરેકને નુકસાન થાય છે. પછી સિમેન્ટનું બાંધકામ હોય, ગ્લાસ પ્રોપર્ટીઝ મટીરિયલ હોય, ધાતુ હોય, તો દરેકમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઉત્પન્ન થાય છે. પર્ટિક્યુલર ધાતુમાં ક્ષારણ ઉત્પન્ન થાય છે. કાચ છે ભાંગી જવાનું, બટકી જવાનું, તૂટી જવાની સંભાવનાઓ હોય છે. તો આ દરેક સમસ્યા છે એમનું નિરાકરણ છે આપણે આ યુનિટમાં જોશું. આ યુનિટનું નામ છે પોલિમર, ઇલાસ્ટોમર એન્ડ એડહેસિવ મટીરિયલ. તો જેને આપણે બહુ ઘટકો, રબર અને સંસર્ગી પદાર્થો કહેશું. આજનો આપણો ટોપિક છે ડેફિનેશન ઓફ મોનોમર, પોલિમર એન્ડ પોલિમરાઇઝેશન. જુદા જુદા જે પ્લાસ્ટિક જેને છે આપણે, અથવા જેને આપણે બહુ ઘટક કહીએ કે પોલિમર કહીએ, ગુજરાતીમાં બહુ સારી રીતે જો આપણે સમજવું હોય તો એ દરેક પ્લાસ્ટિક મટીરિયલ છે. બીજું છે રબર અને ત્રીજું છે સંસર્ગી પદાર્થો. તો આપણે આજે પ્લાસ્ટિક વિશે જોશું. પૃથ્વીના ઉદ્ભવ બાદ પ્રથમ ઉદ્ભવેલો જીવ છે એ બહુ ઘટક હતો, આપણે એમ કહીએ છીએ, તો એ પોલિમર થયો. બહુ ઘટક એ સેન્સમાં હતો કે ત્યાં જુદા જુદા પ્રોટીન મટીરિયલ છે એ આવેલા હતા. અથવા તો એમ કહીએ કે એમાં જુદા જુદા બેઝિક કાર્બનિક પદાર્થો હતા, જેમ કે કાર્બન હતો, અથવા તો કાર્બન ડાયોક્સાઇડ હતો એમની અંદર, પાણી હતું, અથવા તો એમોનિયા હતું, અથવા તો મિથેન હતું. તો આ જુદા જુદા મટીરિયલનો એ બહુ ઘટક છે બનેલો હતો. અને એ બહુ ઘટક જુદા જુદા મટીરિયલ ભેગા થઈ અને પ્રોટીન બન્યો. અને આ પ્રોટીન છે એ બહુ લાંબી શૃંખલા છે, ઘણા બધા એક સરખા પદાર્થોની બનેલી એક લાંબી શૃંખલા છે. તેમને આપણે પોલિમર કહેશું. પણ આમની જરૂરિયાત શું છે? તો કે જે જગ્યાએ આપણે ધાતુ વાપરતા હતા એ જગ્યાએ આપણે પ્લાસ્ટિક અથવા તો પોલિમર વાપરી શકીએ. જે જગ્યાએ આપણે સિમેન્ટનું બાંધકામ કરતા હતા તો એ બાંધકામમાં પણ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકીએ. જે જગ્યાએ આપણે કાચ વાપરતા હતા એ જગ્યાએ પણ આપણે કાચની પ્રોપર્ટી અથવા તો કાચના ગુણધર્મો અને લક્ષણો જેવું પ્લાસ્ટિક જે બનાવી અને વાપરી શકીએ. અથવા તો એમ કહીએ કે એમનાથી પણ સારી ગુણવત્તા, એમનાથી સારા લક્ષણો, એમનાથી સારા ગુણધર્મોવાળું પ્લાસ્ટિક મટીરિયલ આપણે કાચની જગ્યાએ વાપરી શકીએ. એવી જ રીતે ધાતુમાં પણ થાય. ધાતુની જગ્યા, ધાતુનું રિપ્લેસમેન્ટ છે આપણે પ્લાસ્ટિકથી કરી શકીએ. તો આ પ્લાસ્ટિક મટીરિયલ છે એ ઘણા બધા વર્ષો પછી, જ્યારે વનસ્પતિજન્ય પદાર્થો અને પ્રાણીજન્ય પદાર્થોના થર એક પછી એક ઉપર જમીનની અંદર જ્યારે લાગતા જાય છે, દટાતું જાય છે, એમની ઉપર પ્રેશર, ટેમ્પરેચર જનરેટ થાય છે, લાખોથી કરોડો વર્ષોના અંતે એ ક્રૂડ ઓઇલમાં કન્વર્ટ થાય છે. આ ક્રૂડ ઓઇલનું જ્યારે વિભંજન કરીએ, આપણે એમનું નિસ્યંદન કરીએ, જેમને આપણે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કહીએ છીએ, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, વિભાગીય નિસ્યંદન. તો આ વિભાગીય નિસ્યંદન કરતાં અમુક એક ટેમ્પરેચર, એક સર્ટેન ટેમ્પરેચરે આપણે પ્લાસ્ટિક મટીરિયલ છે જુદું પડે છે, જેને આપણે પ્લાસ્ટિકના દાણા કહીશું. એ આપણા બધા પ્લાસ્ટિકનું બેઝિક ઘટક છે.
આ બેઝિક ઘટક ઉપર જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને આપણે જેવું જોઈએ છે એવું પ્લાસ્ટિક છે આપણે મેળવવાનું છે. તો આ લેક્ચરમાં અથવા તો આમ કહીએ કે આ પ્રશ્નમાં આપણે જુદા જુદા એકાંકી ઘટક, બહુ ઘટક અને બહુ ઘટકતાની વ્યાખ્યા છે એ જોવાની છે. તો એ જે એકાંકી ઘટક છે એ એકાંકી ઘટક એટલે શું? એકાંકી ઘટક એટલે એકાંકી અણુ અથવા તો એમ કહીએ કે સાદો અણુ અથવા તો સાદો ઘટક, જેમને આપણે ઇંગ્લિશમાં મોનોમર કહીએ છીએ. જેમની વ્યાખ્યા કંઈક આવી થાય છે કે સાદો કાર્બનિક અણુ કે જે રાસાયણિક બંધથી જોડાઈને પોલિમર બનાવે છે તેને એકાંકી ઘટક કહે છે. તો જે વસ્તુમાંથી પોલિમર બને છે એમને આપણે એકાંકી ઘટક અથવા તો મોનોમર કહેશું. ઘણા બધા મોનોમર એકાબીજા સાથે જોડાય અને પોલિમર બને છે, બરાબર. તો એ જે બેઝિક ઘટક છે, સામાન્ય પદાર્થ છે કે જેમાંથી આપણો પોલિમર બનવાનો છે, એમને આપણે કહેશું એકાંકી ઘટક. એકાંકી ઘટક ઘણા બધા પ્રકારના હોય છે અને ઘણી બધી રીતે એ જોડાય છે. સાદા કાર્બનિક બે અણુઓ જો જોડાયેલા હોય તો એમને ડાયમર કહેવાય કે બે મર એટલે પદાર્થ, બે પદાર્થ જોડાયેલા છે. તો બે હોય તો લેટિન વર્ડ એમનો ડાય છે અને મર એટલે પદાર્થ, બે પદાર્થ એટલે ડાયમર. સાદા કાર્બનિક અણુ 3 જોડાયેલા હોય તો એને ટ્રાયમર કહેવાય. ટ્રાય છે લેટિન વર્ડ છે, 3 વસ્તુ માટે ટ્રાય વપરાય. સાદા કાર્બનિક અણુઓ 4 જોડાયેલા હોય તો એમના માટે ટેટ્રામર છે યુઝ થાય છે. પણ જ્યારે અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકાબીજા સાથે જોડાયેલા હોય તો એમને કહેશું આપણે પોલિમર. પોલી એટલે ઘણા, મર એટલે પદાર્થો. તો ઘણા બધા સાદા કાર્બનિક અણુ એકાબીજા સાથે જોડાયેલા હોય તો આપણે એમને કહેશું પોલિમર. આમના પછીનો ટોપિક છે અથવા તેમ કહીએ કે ભાગ વ્યાખ્યા જેમને જોવાની છે એ છે બહુ ઘટક, જે આપણા યુનિટનો મુખ્ય ઘટક છે. એમને આપણે પોલિમર કહીએ છીએ. બહુ ઘટક અથવા તો ઇંગ્લિશમાં આપણે પોલિમર કહીએ અથવા તો એમ કહીએ કે દીર્ઘ ઘટક, જેને આપણે મેક્રોમર્સ પણ કહીએ છીએ. બહુઘટક શબ્દનો ગ્રીક ભાષામાં અર્થ કંઈક આવો થાય છે. પોલી એટલે ઘણા અને મર્સ એટલે વિભાગ અથવા તો પદાર્થ. ઘણા બધા પદાર્થો જે આમની અંદર આવેલા હશે. તેમની વ્યાખ્યા કંઈક આવી કરીએ છીએ કે એક જ અથવા જુદા જુદા પ્રકારના સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને વિરાટ અણુ નિપજ રૂપે આપે છે, તેને બહુઘટક કહે છે. તો અહીંયા એમ કીધું કે સાદા કાર્બનિક અણુ જેને આપણે એકાંકી ઘટક અથવા તો મોનોમર કીધા, એવા એક જ સરખા હોય અથવા તો જુદા જુદા પણ હોય. એક જ સરખા સાદા કાર્બનિક અણુઓ પણ હોય અને જુદા જુદા સાદા કાર્બનિક અણુઓ પણ હોય, જે એકાબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને એક વિરાટ અણુ, જેને આપણે પોલિમર કીધો અથવા તો મેક્રોમર કહીએ છીએ, મેક્રોમર બનાવે. તો એ ઘટકને અથવા તો એ બનતો જે પદાર્થ છે એમને આપણે કહીશું બહુઘટક અથવા તો પોલિમર. બહુઘટકની સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા છે અહીંયા બતાવેલી છે. ઉદાહરણ તરીકે આપેલી છે કે ઇથિલિન અણુના અસંખ્ય અણુઓ, ઇથિલિન જે અહીંયા મોનોમર છે, એમના અસંખ્ય અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને પોલીઇથિલિન બનાવે છે. હવે મરની જગ્યાએ આપણે ઇથિલિન છે એટલે આગળ તો પોલી લાગે જ છે, બરાબર. તો અહીંયા એકાંકી ઘટક ઇથિલિન છે અને ઘણા બધા ઇથિલિન એકાબીજા સાથે જોડાય છે. તો ઘણા બધા અણુઓ જોડાતા હોય તો આપણે એમને પોલિમર કહીએ છીએ. તો ઘણા બધા ઇથિલિન જોડાય તો એમને આપણે પોલીઇથિલિન કહેશું. આ ઇથિલિન છે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. આપણે કંઈ પણ વસ્તુ લેવા જઈએ દુકાને અથવા તો શાક માર્કેટમાં અથવા તો કોઈ પણ જગ્યાએ, તો ત્યાં આપણે જબલાની જે માંગ કરીએ છીએ એમને આપણે કહીએ છીએ પોલિથીનનું જબલું આપો. એ પોલિથીન એટલે પોલીઇથિલિન. સિમ્પલ આપણે એમનું નામ છે એમને ટૂંકાવી અને પોલીઇથિલિન કરી નાખ્યું છે, જે ખરેખર પોલીઇથિલિન છે, જેને આપણે પોલિથીન બેગના નામે ઓળખીએ છીએ. તો અહીંયા ઇથિલિન બતાવેલો છે NCH2 ડબલ બોન્ડ CH2, એન ઇન ધ સેન્સ કે અસંખ્ય ઇથિલિન. અહીં CH2 ડબલ બોન્ડ CH2 જે છે એ છે ઇથિલિન અને એન એટલે ઘણા બધા ઇથિલિનના અણુઓ જોડાયેલા છે. તો એન છે એ ઇથિલિન છે, એકાંકી અણુ છે અથવા તેને આપણે ગુજરાતીમાં મોનોમર કહીએ છીએ. તેમની ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ અને પોલીઇથિલિન બને છે, જેને આપણે કહીએ છીએ બહુઘટક અથવા તો પોલિમર. એમના પછીનો ભાગ છે તો કે જુદા જુદા મોનોમર અને પોલિમર પદાર્થો છે એ આપેલા છે. જેમ કે મોનોમર છે એ ઇથિલિન હોય તો એમનો પોલિમર પદાર્થ શું બને તો કે પોલીઇથિલિન. મોનોમર જો પ્રોપિલિન હોય તો એમનો પોલિમર પદાર્થ બને પોલીપ્રોપિલિન.
મોનોમર જો વિનાઇલ ક્લોરાઇડ હોય તો એમનો પોલિમર પદાર્થ બને પોલીવિનાઇલ ક્લોરાઇડ, જેમને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, અથવા તો એમ કહીએ કે પીવીસી. સ્ટાયરીન જો મોનોમર હોય તો એમાંથી બને પોલિસ્ટાયરીન. બ્યુટાડાઇન હોય તો એમાંથી બને પોલીબ્યુટાડાઇન. ટેટ્રાફ્લોરોઇથિલિન જો મોનોમર હોય તો એમાંથી બને પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. અથવા તો એમ કહીએ કે પોલિમર પદાર્થ છે એ પોલીટેટ્રાફ્લોરોઇથિલિન છે, તો એમનો મોનોમર કોણ હોય તો કે ટેટ્રાફ્લોરોઇથિલિન. ટેટ્રાફ્લોરોઇથિલિન છે એ મોનોમર છે, અને ઘણા બધા ટેટ્રાફ્લોરોઇથિલિન જોડાય તો પોલીટેટ્રાફ્લોરોઇથિલિન બને. અથવા તો એમ કહીએ કે વિનાઇલ ક્લોરાઇડ, પોલીવિનાઇલ ક્લોરાઇડ છે, પીવીસી છે, તો એમનો મોનોમર શું હોય તો કે એમનો મોનોમર થાય વિનાઇલ ક્લોરાઇડ. તો આ છે બહુઘટક અને મોનોમર. જુદા જુદા મોનોમર એકાબીજા સાથે જોડાય અને પર્ટિક્યુલર જે મોનોમર જોડાયેલો છે એમનો પોલિમર બનાવે છે. આમના પછીનો પોર્શન છે અથવા ટોપિક છે બહુઘટકતા, પોલિમરાઇઝેશન. તમને વ્યાખ્યા કંઈક આવી છે: નાના નાના અને ઓછા અણુભાર ધરાવતા અનેક સાદા કાર્બનિક અણુઓ, સાદા કાર્બનિક અણુઓ એટલે મોનોમર, એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને મોટા અણુભારવાળો અણુ બનાવવાની પ્રક્રિયાને બહુઘટકતા કહે છે. તો નાના નાના એટલે એકાંકી અણુઓ જોડાય અને એક વિરાટ અણુ બનાવે છે, એટલે પોલિમર બનાવે છે. તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા જે થાય છે કે નાના નાના અણુઓ એકાબીજા સાથે જોડાય અને વિરાટ અણુ બનવાની જે રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક પ્રક્રિયાને આપણે કહીશું બહુઘટકતા અથવા તો પોલિમરાઇઝેશન. બહુઘટક બનવાની પ્રક્રિયાને આપણે બહુઘટકતા કહીશું. કંઈક આવું છે કે ઇથિલિનના અનેક અણુમાંથી પોલિઇથિલિન બનવાની જે ક્રિયા છે એને આપણે બહુઘટકતા કહીએ છીએ. તો સામાન્ય એ જ વ્યાખ્યા છે, એ જ પ્રક્રિયા છે, ઇથિલિનમાંથી પોલિઇથિલિન. પણ અહીંયા બનતી જે પ્રક્રિયા છે એ છે બહુઘટકતા, પોલિમરાઇઝેશન. તો આ જુદી જુદી ડેફિનેશન છે, આપણે એમને એક જ ડેફિનેશનમાં જો કેવું હોય તો કંઈક આવી રીતે કહી શકીએ કે નાના નાના અનેક અથવા તો જુદા જુદા સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી, રાસાયણિક બંધથી જોડાય, રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક બંધથી જોડાય અને એક વિરાટ અણુની રચના કરે છે. તો એ વિરાટ અણુને કહીશું આપણે પોલિમર. નાના નાના સાદા કાર્બનિક અણુઓને આપણે કહીશું મોનોમર અથવા તો એકાંકી અણુઓ. અને જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એમને આપણે કહીશું બહુઘટકતા. તો એક જ જો વ્યાખ્યા આપણે કરીએ તો પણ દરેક વસ્તુ છે એમાં કવર થઈ જાય કે નાના નાના સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક બંધથી જોડાય અને વિરાટ અણુની રચના કરે. તો એકાંકી અણુની વ્યાખ્યા કેવી હોય તો એમ કહેવાય કે તો નાના નાના સાદા કાર્બનિક અણુઓને આપણે કહીશું એકાંકી અણુઓ અથવા તો મોનોમર. જો બહુઘટકની વ્યાખ્યા કેવી હોય તો એમ કહેવાય કે બનતા પદાર્થને આપણે કહીશું બહુઘટક. અને જો બહુઘટકતાની વ્યાખ્યા કેવી હોય તો એમ કહીએ કે અહીંયા થતી રાસાયણિક પ્રક્રિયાને આપણે કહીશું બહુઘટકતા. એક જ ઉદાહરણમાં આપણે 3 વ્યાખ્યા છે સમજી શકીએ. તો આ હતું પોલિમરાઇઝેશન અને મોનોમર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચર માટે આપણે ફરી પાછા મળશું, ત્યારે આપણે બહુઘટકતાનું વર્ગીકરણ, બહુઘટકનું વર્ગીકરણ જોશું. ધન્યવાદ.